સ્વાગત છે મિત્રો તમારું આજના વિડીયોમાં। તો આજે આપણે જોઈશું બંધારણના અગત્યના અનુચ્છેદ। તો શરૂ કરીએ। પ્રથમ અનુચ્છેદ છે ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો બનેલો સંઘ છે। ત્યારબાદ છે અનુચ્છેદ 2 સંસદને નવા રાજ્યોને પ્રવેશ આપવા માટેની સત્તા। ત્યારબાદનો ત્રીજો અનુચ્છેદ છે નવા રાજ્યની રચના તથા અસ્તિત્વ ધરાવતા રાજ્યોના નામ, સીમા અને ક્ષેત્રમાં પરિવર્તન માટે સંસદ કાયદા ઘડી શકે છે। ત્યારબાદનો ચોથો અનુચ્છેદ છે જો અનુચ્છેદ 2 અને 3માં ફેરફાર કરવામાં આવશે તો પરિશિષ્ટ 1 અને અનુચ્છેદ 4 એટલે કે પરિશિષ્ટ 1 અને અનુચ્છેદ 4માં ફેરફાર થશે। ત્યારબાદ છે અનુચ્છેદ 12 તો કે રાજ્યની વ્યાખ્યા। અનુચ્છેદ 13 તો કે કાયદાની વ્યાખ્યા। 12માં રાજ્યની વ્યાખ્યા અને 13માં કાયદાની વ્યાખ્યા। અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ। ત્યારબાદ છે અનુચ્છેદ 15 ધર્મ, નસ્લ, જાતિ, લિંગ, જન્મસ્થળ જેવી બાબતોમાં ભેદભાવ સામે પ્રતિબંધ। ત્યારબાદ છે અનુચ્છેદ 16 તો કે જાહેર નોકરીની બાબતમાં સમાનતા। અનુચ્છેદ 16 ત્યારબાદ અનુચ્છેદ 17 છે અસ્પૃશ્યતા નાબૂદી। અનુચ્છેદ 18 તો કે ઉપાધિનો અંત એટલે કે ઇલકાબો અને ખિતાબોનું અંત। અનુચ્છેદ 19 તો કે વાણી, વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા। અનુચ્છેદ 20 અપરાધોની બાબતોમાં દોષ સિદ્ધિ સંબંધમાં રક્ષણ। અનુચ્છેદ 21 તો કે શારીરિક સ્વતંત્રતા અને જીવન જીવવાની સ્વતંત્રતા એ અધિકારનું નામ છે અંગતતાનો અધિકાર। અનુચ્છેદ 21 ક તો કે શિક્ષણનો અધિકાર। અનુચ્છેદ 21 ક કહે છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર। અનુચ્છેદ 22 અટકાયત અને ધરપકડ સામે રક્ષણ। અનુચ્છેદ 23 તો કે મનુષ્ય વેપાર અને બળજબરીપૂર્વકની મજૂરી પર પ્રતિબંધ। અનુચ્છેદ 24 તો કે બાળમજૂરી પર પ્રતિબંધ। 14 વર્ષથી નાના બાળકોને કારખાનામાં કે અન્ય જગ્યાએ કામે રાખી શકાય નહીં। ત્યારબાદ અનુચ્છેદ 25 તો કે અંતઃકરણપૂર્વક ધર્મની માન્યતા, આચરણ અને પ્રચાર કરવાની સ્વતંત્રતા। ત્યારબાદ જોઈશું અનુચ્છેદ 26 ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા। ત્યારબાદ અનુચ્છેદ 27 ધર્મની ઉન્નતિ માટે કર સંબંધી રક્ષણ। અનુચ્છેદ 28 ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેની સ્વતંત્રતા। અનુચ્છેદ 29 લઘુમતીઓના હિતનું રક્ષણ, ભાષા, લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ। અનુચ્છેદ 30 તો કે લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને એમનો વહીવટ કરવા માટેનો અધિકાર। અનુચ્છેદ 32 જે છે બંધારણીય ઇલાજનો અધિકાર। અનુચ્છેદ 39 રાજ્ય અનુસરવાના અમુક સિદ્ધાંતો, સમાન કામ અને સમાન વેતન। અનુચ્છેદ 39 સમાન ન્યાય અને મફત કાનૂની સહાય। અનુચ્છેદ 40 ગ્રામ પંચાયતની સ્થાપના અથવા રચના। અનુચ્છેદ 44 તમામ નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો એટલે કે સમાન સિવિલ કોડ। અનુચ્છેદ 45 6 વર્ષથી નાની વયના બાળકો માટે મફત શિક્ષણ। અનુચ્છેદ 48 ખેતી અને પશુપાલનની વ્યવસ્થા, રાજ્ય ગોવંશની હત્યા વિરુદ્ધ કાયદા આ અનુચ્છેદ મુજબ લાવી શકે છે। અનુચ્છેદ 48 પર્યાવરણની જાળવણી અને વન અને વન્ય પશુ પક્ષીઓનું રક્ષણ। અનુચ્છેદ 50 કારોબારીથી ન્યાયતંત્રનું વિભાજન। અનુચ્છેદ 51 આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને ઉત્તેજન। ત્યારબાદ છે અનુચ્છેદ 52 રાષ્ટ્રપતિ પદની જોગવાઈ। અનુચ્છેદ 51 આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને ઉત્તેજન। અનુચ્છેદ 52 રાષ્ટ્રપતિ પદની જોગવાઈ। 53(2) રાષ્ટ્રપતિ ત્રણેય સેનાના અધ્યક્ષ રહેશે। અનુચ્છેદ 54 રાષ્ટ્રપતિની ચૂંટણી। 55માં શું છે તો કે ચૂંટણીની પ્રક્રિયા। 54માં ચૂંટણી અને 55માં ચૂંટણીની પ્રક્રિયા। 58 અનુચ્છેદ તો કે રાષ્ટ્રપતિના પદની લાયકાત। અનુચ્છેદ 60 રાષ્ટ્રપતિના શપથ। 61 તો કે મહાભિયોગની પ્રક્રિયા। અનુચ્છેદ 72 તો કે રાષ્ટ્રપતિની સજા માફ કરવાની સત્તા। અનુચ્છેદ 73 તો કે એટર્ની જનરલ। અનુચ્છેદ 79 સંસદની રચના। અનુચ્છેદ 80 રાજ્યસભાની રચના। અનુચ્છેદ 81 લોકસભાની રચના। અનુચ્છેદ 88 એટર્ની જનરલ સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે પરંતુ મતદાન ન કરી શકે એ અનુચ્છેદ 88 એ છે એટર્ની જનરલના વિશેષ અધિકાર। 108 સંસદની સંયુક્ત બેઠક। અનુચ્છેદ 110 નાણાં ખરડો। અનુચ્છેદ 112 વાર્ષિક નાણાકીય નિવેદન એટલે કે બજેટ। અનુચ્છેદ 114 તો કે વિનિયોગ વિધેયક।
અનુચ્છેદ 123 1, 2, 3 રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા. અનુચ્છેદ 124 SC એટલે કે સુપ્રીમ કોર્ટની રચના. અનુચ્છેદ 129 ક તો કે સુપ્રીમ કોર્ટ તેના તિરસ્કાર બદલ સજા ફટકારી શકે એટલે કે નજીરી અદાલત. અનુચ્છેદ 148 તો કે CAG કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. અનુચ્છેદ 153 તો કે રાજ્યમાં રાજ્યપાલો. અનુચ્છેદ 155 તો કે રાજ્યપાલની નિમણૂક. ત્યારબાદનો અનુચ્છેદ છે 159 રાજ્યપાલને લેવાના શપથ અંગેની જોગવાઈ. અનુચ્છેદ 165 તો કે રાજ્યના એડવોકેટ જનરલ. અનુચ્છેદ 213 તો કે રાજ્યપાલની વટહુકમ બહાર પાડવાની સત્તા. 1, 2 ને 3 કે તો રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા. અને 213 આ બે સેમ છે, આ રીતે 1, 2 ને 3 જ આવે છે એમાં, પણ આ રીતે યાદ રાખી લેવાનું. 213 કે તો રાજ્યપાલની વટહુકમ બહાર પાડવાની સત્તા. અને 1, 2, 3 કે તો રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા. અનુચ્છેદ 214 તો કે HCની રચના હાઈકોર્ટની રચના. અનુચ્છેદ 226 તો કે હાઈકોર્ટની રીટ ફટકારવાની સત્તા. અનુચ્છેદ 280 તો કે નાણાં પંચની રચના. ત્યારબાદ અનુચ્છેદ છે 312 અખિલ ભારતીય સેવાઓ. અનુચ્છેદ 315 UPSC અને SPSCની રચના. અનુચ્છેદ 324 તો કે ચૂંટણી પંચની રચના. ત્યારબાદ જોઈશું અનુચ્છેદ 330 તો કે લોકસભાના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામતની જોગવાઈ. અનુચ્છેદ 331 રાષ્ટ્રપતિ લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકે છે. અનુચ્છેદ 333 રાજ્યપાલને જરૂર લાગે તો રાજ્યની વિધાનસભામાં 1 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકે. આ એંગ્લો ઇન્ડિયનમાં કંઈક સુધારો થયો છે મિત્રો, કોમેન્ટ કરજો. અનુચ્છેદ 337 બેઠકો અનામત રાખવા અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું બંધ કરવા બાબત. અનુચ્છેદ 338 અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની રચના. અનુચ્છેદ 338A તો કે અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ. ત્યારબાદનો છે અનુચ્છેદ 338B તો કે પછાત વર્ગ માટે રાષ્ટ્રીય આયોગ. ત્યારબાદ છે અનુચ્છેદ 343 તો કે સંઘની રાજભાષા. 352 તો કે રાષ્ટ્રીય કટોકટી. 56 કે તો રાષ્ટ્રપતિ શાસન એટલે કે બંધારણીય કટોકટી. 360 કે તો નાણાકીય કટોકટી. અનુચ્છેદ 361 તો કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે વિશેષ અધિકાર. અનુચ્છેદ 361. અનુચ્છેદ 365 જો રાજ્ય કેન્દ્રના આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો રાષ્ટ્રપતિ શાસન. ત્યારબાદ છે અનુચ્છેદ 368 તો કે બંધારણીય સુધારાઓ. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે.